અને હવે ગુજરાત એક્સપ્રેસમાં વિગતવાર સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી મારામારીના કેસમાં દોષિત ઠર્યા છે। કોર્ટે ભીખા જોશી અને તેમના 3 પુત્રોને 1 વર્ષની સજા ફટકારી છે। એમએલએ ભીખા જોશીને કોર્ટે ઠેરવ્યા દોષિત। મારામારીના કેસમાં 1 વર્ષની સજા। જૂનાગઢ કોંગ્રેસના એમએલએ ભીખા જોશીને કોર્ટે દોષિત ઠેરવતા 1 વર્ષની સજા ફટકારી છે। વર્ષ 2008માં અમરાપુર ગામમાં મારામારીના કેસમાં મેંદરડા કોર્ટે 1 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકાર્યો છે। ટોપલી કોર્ટમાં જવા ભીખાભાઈને જામીન મળ્યા છે। ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્રને પણ આ કેસમાં કોર્ટે સજા ફટકારી છે। અને સજા કરી અમારા જામાણીભાઈ અને કુંભાણીભાઈ જોરદાર દલીલો કરી પણ છતાં કોર્ટે 1 વર્ષની જે સજા કરી છે એ ચુકાદાને હું મારા માથે સ્વીકારું છું। પંચ બનાવ્યા પછી ફરી એ મૂળ સ્વરૂપમાં આવી ગયો અને એની માથે જે અવિશ્વાસની દરખાસ્ત આવી અને ભાજપના લોકોએ એને મદદ કરી અને મારી સામે ખોટી એફઆઈઆર દાખલ કરાવી એના ભાગરૂપે આજે આ કેસનું જજમેન્ટ આવ્યું છે। ધારાસભ્યોના 3 પુત્રો પણ દોષિત। કોર્ટે ફટકારી 1 વર્ષની સજા। જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીને અને તેના 3 પુત્રો ભરત જોશી, મનોજ જોશી અને જયંતિ જોશીને 1 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ કેસમાં ફરિયાદી મુગરભાઈ મદદભાઈ જોણેજાએ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2008માં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ₹15000 ચૂંટણી ખર્ચ બાબતે મંજૂર થયું હતું, જે બાબતે ધારાસભ્ય ભીખા જોશી સહિત 3 પુત્રોએ ઘરે જઈને માર માર્યો હતો। આ કેસ મેંદરડા કોર્ટમાં ચાલી જતા આ 4 આરોપીઓને 1 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। મેંદરડા કોર્ટે ફરિયાદી પક્ષની દલીલો માન્ય રાખી અને 87 પાનાનું જજમેન્ટ આપ્યું। આ ચુકાદો 11 વર્ષ 9 મહિના બાદ આવ્યો છે। કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ। આગળ વાત કરીએ તો મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। સઘન સુરક્ષા વચ્ચે કાલે મતદાન યોજાશે। કોર્પોરેશનની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ। સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન। રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે, તો જૂનાગઢ મહાનગરની 2 બેઠકોની પેટા ચૂંટણી માટે 9 ઉમેદવારો મેદાને છે। વાત કરવામાં આવે પક્ષ પ્રમાણે કુલ ઉમેદવારોની તો ભાજપના 577, 566 કોંગ્રેસના, તો 91 એનસીપીના, 470 આપના અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। 6 મહાનગરોમાં મતદાન માટે 11121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, તો 2255 સંવેદનશીલ મતદાન મથકો જ્યારે 1188 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે। ચૂંટણીમાં કુલ 1,14,66,973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 51 ચૂંટણી અધિકારીઓ સત્તાવાર મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે, જ્યારે 63,209 પોલિંગ સ્ટાફ, રાજ્યમાં કુલ 32,263 પોલીસ જવાનો ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે। હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। અરવલ્લીના ગાબટ ખાતે પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી। આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલ ભાજપમાં જોડાયા હતા। તેમની સાથે 100થી વધુ કાર્યકરોએ પણ કેસરીઓ ધારણ કરીને કોંગ્રેસને અલવિદા કહ્યું। અરવલ્લી જિલ્લામાં આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે પાર્ટીએ ગોઠવેલી સભાઓમાં મારે આવવાનું થયું। ગાબટ મુકામે યોજાયેલી આ સભામાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર સભા યોજાણી। કોંગ્રેસ પાર્ટીના ખૂબ ખમતીધર આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા। એની વિશેષતા તો એ છે કે કીર્તિભાઈ પટેલ કરીને એક આગેવાન જેમને કોંગ્રેસે મેન્ડેટ આપ્યો હતો, તેમ છતાંય મેન્ડેટ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। ચૂંટણી ટાણે દાહોદ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો, જેમાં દેવગઢ બારિયાના 140 કાર્યકરો ભાજપમાં જોડાયા। ભૂત પગલા આંકલીના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। બોટાદના ગઢડા તાલુકાના 5 ગામના કાઠી ક્ષત્રિય સમાજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમરેલીના લુવારા ગામે પોલીસ દ્વારા કાઠી સમાજની દીકરી સાથે
થયેલ અન્યાય મામલે કાઠી ક્ષત્રિય સમાજે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. ગઢડાના પાટણા ગામે પાંચેય ગામના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો. પાંચેય ગામોની અંદર ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવીને વિરોધ પણ વ્યક્ત કરાયો. તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવ્યો. વોર્ડ નંબર 4ના ઉમેદવારો દ્વારા મતદારોને ફૂલ આપીને અત્તર છાંટીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવારોનો આરોપ છે કે અત્તર નગરી એવા પાલનપુરમાં વિકાસના કામો થયા નથી. ભાજપના શાસનમાં આ નગરી ગંદકીથી ખદબદી રહી છે, ત્યારે આ વખતે પરિવર્તનની લહેર લાવવા માટે પ્રજાને વોટ કરવા અપીલ કરી છે. સમજણાય ત્યારથી તો આ નગરી ગટરોની, ખુલ્લી ગટર ને ભૂગર્ભ ગટર, ગંદકી, ઢગલા, ઢેર, સફાઈના નામે જીરો. આ નગરપાલિકા માત્ર ને માત્ર ગંદકી કરી છે પાલનપુરમાં. ભૂગર્ભની ગંદકી હોય, ગટરની ગંદકી હોય, વરસાદી પાણીની ગંદકી હોય કે ચાહે ઢગલાઓની ગંદકી હોય. અમારી બોડી બનશે તો અમે જે સાંભળીએ છીએ લોકોના મોઢે કે અત્તરોની નગરી કહેવાતી, અમે બસ એ પૂરું પાડ્યું છે કે અમારી બોડી આવશે તો અમે અત્તરોને ગુલાબની નગરી બનાવીશું. અમે અમારી એક શિકાયત હતી, ફરિયાદ એક હતી કે અમારે સુવિધા સોસાયટીમાં રોડ નથી, એટલે અમારો રોડ બનાવવા માટે એમને અમે રજૂઆત કરી. એમને ખાતરી આપી છે કે અમારી સુવિધા સોસાયટીનો રોડ અમે બનાવીશું. પોરબંદરમાં માછીમાર ખારવા સમાજ અચાનક આક્રમક મૂડમાં આવી ગયો છે. માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામે 22મી ફેબ્રુઆરીએ વેપાર ધંધા બંધ રાખી પોરબંદરને ફેઝ 2 બંદર બનાવવાની માંગ કરી છે. ત્યારે કેટલાક સરકારી કર્મચારીઓ અને રાજકીય નેતાઓએ કુછડી ગામે બંદર ફેઝ 2 બનાવવાની વાત કરતા માછીમાર સમાજે તેનો વિરોધ કર્યો છે. હાલ જે બંદર છે ત્યાં ફિશિંગ બોટ પાર્કિંગ કરવાની મુશ્કેલી આવી રહી છે, તેને લઈને માછીમાર સમાજ ફેઝ 2 બંદરની માંગ કરી રહ્યા છે. બંદર અહીં જ બનાવું, જ્યાં આગળ ખડડા છે અહીંથી અમારે જવું જ નથી કે એટલે મુખ્યમંત્રીને એમ કહ્યું કે ભાઈ અમે ધરુમને એટલા બધી મંડપ આવ્યા, ધરુ મુખ્યમંત્રી સામે બેઠો તો એને ભાવ મૂકી રહ્યા. મુખ્યમંત્રીને ચોખ્ખી વાત કરી, એક કલાકની અરે માથાકૂટ દે અમારે ઘરમાં એના, એટલે અમારે જવું જ નથી કહો. એટલે તો અમે અધિકારીને મોકલી આવીને તો આજની તારીખે અધિકારી એકદમ દબાજ. હવે એ કોણ દબાવે છે અમને ખબર નથી ગઈ. એટલે અમારી માંગણી એમ હતી તો એ લોકોએ ના પાડી તો કે ભાઈ તમે કયો અહીંયા બનાવીએ. એટલે 2 મહિના અગાઉ મિટિંગ હતી, એટલે ત્યાંથી ગાંધીનગરથી ટીમ આવી ને એ લોકો સર્વે કરી ગયા. એટલે અમે એને કીધું કે ભાઈ અમારું બંદર અહીં નજીક છે, જે અમે ખડર પી ગયા, નવીવાળાની જે સમાજ છે ત્યાં અમારું બંદર બનાવી દો તો અમને હાલાકી ના પડે, એ અમને નજીક જ કહેવાય. તો હવે આધારભૂત વંતોળના હિસાબે અમને 2 દિવસ પહેલા મેસેજ મળ્યા કે ભાઈ કુછડી બંદર પાસ થયેલ છે, એટલે એના સંદર્ભમાં અમારે ત્યાં જવું ના હોય એટલે અમે સ્વેચ્છાએ સ્વયંભૂ માછીમાર બોટ એસોસિએશન અને સમાજ દ્વારા 22 તારીખના રોજ અમે સ્વેચ્છાએ બંધ રાખવાના છે આના વિરોધમાં. મહેસાણાના સતલાસણા તાલુકાના ગામોના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેલોડ, જશપુર, પિરોજપુરા, નિઝામપુરા ગામના ખેડૂતોએ સિંચાઈનું પાણી નહીં તો મતદાન પણ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો ખેરાલુ તાલુકાના ડાબોલ, ડાલીસણા, મહેકપપુરામાં પણ ખેડૂતોએ સિંચાઈનું પાણી ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે ભાજપના ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિતના આગેવાનોએ ખેડૂતોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. કચ્છ જિલ્લામાં 40,000 જેટલી ટ્રકો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. ત્યારે આ અગાઉ કોરોનાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો, પરંતુ કોરોના બાદ ફરી બેઠા થઈ રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને હવે ડીઝલના વધતા ભાવને કારણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કચ્છ જિલ્લામાં ખેતીવાડી પછી બીજા નંબરનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આવેલો છે. કચ્છ જિલ્લામાં 40,000થી પણ વધારે ટ્રકો છે, પરંતુ ડીઝલના જે રીતે સતત ભાવ વધી રહ્યા છે તેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અત્યારે મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. આપણી સાથે ટ્રક માલિક છે, તેમની સાથે વાત કરીશું અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરીશું કે આની અંદર મોટા મોટા માલિક છે એ શોષણ પણ કરે છે. 1 રૂપિયો પણ ભાડો વધ્યો નથી આજ ડી લગી કાંઈ. ભાડું બધું 60 રૂપિયાનું છે. ડીઝલ છે અત્યારે 87 રૂપિયા બહાર કરી ગયો. ટ્રકવાળા ક્યાં જશે? 40,000 ટ્રક છે કચ્છની અંદર, કારણ કે એને ટ્રક તો ભંગાણમાં રાખવાનો વારો આવી જશે. સરકાર એક ટોલ નાકો લે, બીજો ડબલ ટેક્સ પણ લે છે, તો આ ટ્રકવાળાને ક્યાં જવું? નાના અને મોટા ટ્રક માલિક હોય, ડીઝલ તો બધાને જે કોઈ માર્કેટમાં ભાવ હોય એ જ ભાવે મળતું હોય છે. નાના ટ્રક માલિકોને વધારે તકલીફ હોય છે,
ક્યાંક ને ક્યાંક એને ઉધારી ઓછી મળતી હોય, ઇન્સ્ટોલમેન્ટનો ટાઈમ ટુ ટાઈમ ભરવા પડતા હોય છે. એટલે લીધે નાના ટ્રક માલિકો જો આ પરિસ્થિતિ રહી તો ખૂબ વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. માટે જો ડીઝલમાં રાહત આપવામાં આવે તો જ આવતા ભવિષ્યમાં નાનો ટ્રક માલિક ટકી શકશે. એ લોકડાઉન ચાલુ થયા પછી અત્યાર સુધી 22 રૂપિયા ડીઝલનો ભાવ વધ્યો છે. ગાડી હલાવી કોઈ રીતે પોસાય એવું છે જ નહીં. પોષણક્ષમ ભાડા મળતા નથી. એ સરકારશ્રી જેમ બને તેમ ડીઝલના ભાવ ઘટાડે અને એના ઉપર જે અલગ અલગ જાતના વેરાઓ અથવા તો ટેક્સ નાખ્યા હોય તે ઓછા કરે, જેનાથી કરીને અમે અમારું પરિવહન કરી શકીએ. અમારી રોજીરોટીનો સવાલ છે, આના ઉપર જ અમે નિર્ભર છીએ. કે જે રીતે અત્યારે સતત ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર તેની મોટી અસર પડી છે અને પરિણામે ટ્રક માલિકોને પોતાનો ટ્રક છે તેનું પરિવહન બંધ કરીને પાર્કિંગમાં મૂકવાની ફરજ પડી છે. ત્યારે રાજ્ય સરકાર આ બાબતે ડીઝલમાં ટેક્સ ઘટાડે તેવી માંગ અત્યારે ટ્રક માલિકો કરી રહ્યા છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. આગળ સમાચારો પર નજર કરીએ તો ભરૂચના અંકલેશ્વરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં 11 ગેસ સિલિન્ડર સહિત 55,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શહેર પોલીસે 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે. ખેડામાં સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ કેસમાં આરોપીને નડિયાદ કોર્ટે 10 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જુલાઈ 2020માં ખેડાના વાસણા મારગિયા ગામેથી સગીરાનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં નડિયાદ કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.